નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરીશું. ધોરણ 9 માં તમે દ્વિચલ સુરેખ સમીકરણ, એના ઉકેલ અને આલેખનો અભ્યાસ કરીને આવ્યા છો. ધોરણ 9 માં હતું દ્વિચલ સુરેખ સમીકરણ, એક જ સમીકરણની વાત હતી. જ્યારે 10માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે જોડકું. તો બે સમીકરણ સાથે લઈ અને તેના કેટલા ઉકેલ મળી શકે, એ ઉકેલ મેળવવાની વિવિધ રીતો કઈ છે, એનો તમારે ધોરણ 10માં અભ્યાસ કરવાનો છે. પ્રથમ આપણે ધોરણ 9માં દ્વિચલ સુરેખ સમીકરણ જે શીખીને આવ્યા છીએ એનું થોડુંક પૂર્વજ્ઞાન યાદ કરી લઈએ. તો દ્વિચલ સુરેખ સમીકરણ નામમાં જ સમીકરણ કેવા પ્રકારનું હોઈ શકે એનો અંદાજ આવી શકે છે. દ્વિચલ એટલે એનો અર્થ કે સમીકરણમાં બે ચલ હોય, અને સુરેખ એનો આલેખ દોરવાથી એક રેખા મળે છે, માટે આને સુરેખ. અને એક રેખા ક્યારે મળે? જ્યારે બંને ચલની ઘાત એક ઘાત હોય ત્યારે જો એનો આલેખ દોરવામાં આવે તો આલેખ એક રેખા મળે. એટલે સુરેખ શબ્દ આવે છે અહીંયા, એનો અર્થ કે અહીંયા જે બે ચલ લેવાના છે એ બંને ચલની ઘાત એક હોવી જોઈએ. તો ધોરણ 9માં જે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ એને યાદ કરીએ તો આ પ્રકારના સમીકરણો 2x + 3y + 8 બરાબર 0. બે ચલ છે આની અંદર x અને y, અને બંને ચલની ઘાત તમે જોઈ શકો છો કે 1 છે. તો આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. કોઈ બીજું સમીકરણ વિચારીએ, e + 4e બરાબર 7. તો આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો આનું પ્રમાણિત રૂપ તમે જે 9માં ભણીને આવ્યા છો, આમાં બે ચલ આપણે a અને b લીધા છે, બરાબર. આપણે x અને y ચલ ઉપર એના પ્રમાણિત રૂપની વાત કરીએ તો x એનો જે કોઈ સહગુણક હોય એને આપણે a કહીએ, ax વત્તા બીજો ચલ y એના સહગુણકને આપણે b કહીએ તો by, અને વત્તા જે અચળ પદ હોય છે એને આપણે c કહીએ તો ax વત્તા by વત્તા c = 0. જ્યાં આ સહગુણકો છે એક સંખ્યાઓ છે એટલે આપણે લઈએ a b c belong to r, બરાબર. abc એ સંખ્યાઓ છે r માંથી. અહીંયા આપણે એક શરત લેવી પડશે કે અહીંયા જે બે સહગુણકો a અને b છે એ એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. કેમ? એ આપણે ઉપરના સમીકરણ ઉપરથી સમજીએ. દાખલા તરીકે અહીંયા x નો સહગુણક શૂન્ય લઈએ, આપણે a ની કિંમત શૂન્ય લઈએ અને b ની કિંમત પણ શૂન્ય લઈએ, બરાબર. તો આ બંને પદો શૂન્ય થઈ ગયા એટલે નીકળી ગયા, એટલે આપણે વધશે 8 બરાબર 0. 8 એ તો અચળ પદ છે, 8 બરાબર 0 કહી શકાય નહીં. આનો અર્થ એ થાય કે a અને b એક સાથે શૂન્ય લઈ શકાય નહીં. એટલે અહીંયા આપણે આની સાથે શરત મૂકતા હતા કે જ્યાં a અને b એક સાથે શૂન્ય નથી, આની આ શરતને તમે બીજી રીતે લખવી હોય તો પણ લખી શકો છો. એને આપણે આ રીતે લખી શકાય, a² + b² is not equal to 0. આ શરત એનું અર્થઘટન વિચારી લઈએ. a² + b² બરાબર 0. બંનેના વર્ગની કિંમત શૂન્ય ક્યારે થાય? તો તમે કોઈ પણ સંખ્યા લેશો, પ્લસ લેશો કે માઈનસ લેશો, વર્ગ કરશો એટલે ધન થઈ જશે. તો આડી ધન સંખ્યા છે ને આડી ધન સંખ્યા છે, અને બે ધન સંખ્યાનો સરવાળો કોઈ દિવસ શૂન્ય થઈ શકે નહીં. ક્યારે શૂન્ય જવાબ આવે? જ્યારે a ની કિંમત પણ શૂન્ય લઈએ અને b ની કિંમત પણ શૂન્ય લઈએ તો જ આ પદનો જવાબ 0 થઈ શકે, બરાબર. એટલે આપણે બંને એક સાથે શૂન્ય લેવાના નથી, માટે આપણે અહીંયા કન્ડિશન મૂકી દીધી કે a² + b² is not equal to 0, બરાબર. એનો જવાબ 0 નથી, એનો અર્થ કે a અને b એક સાથે શૂન્ય લેવાના નથી, બરાબર. હવે ઘણી વખત સમજવામાં ભૂલ થાય છે. ક્યારેક આ રીતે પ્રશ્ન પૂછીએ કે 4x = 11, આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય કે નહીં?
તો મોટાભાગના વિદ્યાર્થીઓ એક જ ચલ જુએ એટલે ના પાડે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. પરંતુ તમે આ શરતનું અર્થઘટન કરો કે a અને b એક સાથે શૂન્ય નથી, પણ બેમાંથી કોઈ એક તો શૂન્ય લઈ શકાય છે, બરાબર? એટલે a ની કિંમત શૂન્ય હોઈ શકે અથવા તો b ની કિંમત શૂન્ય હોઈ શકે. તો આને તમે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકો. અહીંયા જે બીજો ચલ છે y એનો સહગુણક 0 છે, એટલે આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ 4x + 0y. બીજા ચલનો સહગુણક 0 છે અને અચળ પદને આ બાજુ લાવવું હોય પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવા માટે તો -11 = 0. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. આનો અર્થ એ થાય કે કોઈ એક જ ચલ હોય અને એની ઘાત 1 હોય તો પણ આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકીએ. બીજા ચલનો સહગુણક 0 છે એ આપણે સમજી લેવાનું. હવે આના દ્વિચલ સુરેખ સમીકરણના કેટલા ઉકેલ હોય? 9માં આપણે શીખીને આવ્યા છીએ એકદમ એક સાદું સમીકરણ લઈ લઈએ x + y = 5. આ દ્વિચલ સુરેખ સમીકરણ. હવે આને કેટલા ઉકેલ મળે એ પણ ઉકેલ મેળવવાની રીતો પણ તમે શીખીને આવ્યા છો કે આદેશ લઈ લઈએ y = x ને પેલી બાજુ લઈ લઈએ 5 - x. હવે x ની તમે અલગ અલગ કિંમતો જાતે લેવાની કે અહીંયા મૂકવાની, એને અનુરૂપ y ની કિંમતો નક્કી કરવાની. x 0 લઈશું તો 5 - 0 એટલે 5. તો એક ઉકેલ મળશે. આ બધું તમે ધોરણ 9 માં શીખીને આવ્યા છો એટલે આપણે થોડું ઝડપથી લઈ લઈએ. તો 0 લઈશું એટલે y ની કિંમત 5 મળશે અને એને આપણે ક્રમયુક્ત જોડ તરીકે દર્શાવતા હતા. તો પહેલો એનો ઉકેલ મળ્યો 0 5. 1 લઈએ તો 5 - 1 એટલે 4. તો 1 4. આ કેટલો ઉકેલ? 2 3. હવે તમને ખ્યાલ આવે છે અહીંયા 2 લઈશું તો 5 - 2 એટલે 3, બરાબર? તો 2 3 4 1 5 0. 6 લઈશું તો 5 - 6 એટલે 6 - 1. કેટલા જવાબ મળે? તો x ની જેટલી કિંમતો લેવી હોય એટલી લેવાય અને એને અનુરૂપ y તમને મળ્યા કરે અને એ રીતે ઉકેલ નક્કી થાય. તો આનો અર્થ કે તમને અસંખ્ય ઉકેલ મળશે, બરાબર? તો દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ હોય તો એને અસંખ્ય ઉકેલ હોય. અને આ ઉકેલ ઉપરથી આ ક્રમયુક્ત જોડ ઉપરથી આપણે ધોરણ 9 માં આલેખ પણ દોર્યા છે સમીકરણના. એ તમે ધોરણ 9 માં શીખીને આવ્યા છો. હવે આપણે ધોરણ 10 ની વાત કરીએ. અહીંયા એક જ સમીકરણની વાત હતી. અહીંયા છે યુગ્મ એટલે કે જોડવું. તો બે સમીકરણ જોડી લઈએ અને પછી એના ઉકેલ વિશે વિચારીએ તો આપણને કેટલા જવાબો મળે, બરાબર? તો એની વિવિધ રીતો આપણે જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. આપણે એડવાન્સમાં વાત કરી લઈએ કે એક જ સમીકરણ હોય તો અસંખ્ય ઉકેલ મળે, પણ જો બે સમીકરણ સાથે લેવા જઈએ તો એના જુદા જુદા 3 જવાબો મળશે. આપણે જેમ જેમ રીતો જોતા જઈશું એમ તમને ખ્યાલ આવશે. અસંખ્ય ઉકેલ તો મળે બંને સમીકરણ સાથે લઈ જાય, બરાબર? અસંખ્ય ઉકેલ મળે, અનન્ય ઉકેલ પણ મળે. અનન્ય એટલે એક અને માત્ર એક. કોઈ એક જ ઉકેલ એવો હોય કે જે બંને સમીકરણનો ઉકેલ બનતો હોય એટલે અનન્ય ઉકેલ પણ મળે. અને એવું પણ બને કે ઉકેલ ન પણ મળે એટલે કે ખાલી બનતો ઉકેલ ના મળે, બરાબર? તો બંને વસ્તુનો તફાવત સમજી લેજો. એક સમીકરણ હોય ત્યારે એનો એક જ જવાબ છે કે એને કેટલા ઉકેલો હોય તો અસંખ્ય. પણ જ્યારે બે સમીકરણ સાથે લેવા જઈએ ત્યારે આપણને જુદા જુદા 3 જવાબો મળશે. અસંખ્ય ઉકેલ પણ મળશે, અનન્ય ઉકેલ પણ મળશે અને ઉકેલ ન મળે એવું પણ બનશે, બરાબર? હવે આ 3 જવાબો મેળવવાની જુદી જુદી કઈ રીતો છે એનો તમારે ધોરણ 10 માં અભ્યાસ કરવાનો છે. તો 4 રીતો છે આપણે યુગ્મનો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની. પ્રથમ રીત છે આલેખની રીત, બરાબર? અને બીજી 3 બૈજિક રીતો છે. એ બૈજિક રીતોમાં આદેશની રીત, લોકની રીત અને ચોથી ચોકડી ગુણાકારની રીત. આ 3 બૈજિક રીતો છે. ચોકડી
સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવી શકીએ, એનો જે કંઈ જવાબ હોય. બરાબર. આમ આ 4 રીતો છે, પરંતુ આ વર્ષ પૂરતું કોરોનાના વિશિષ્ટ સંજોગોના કારણે આ ચોથી રીત, ચોકડી ગુણાકારની રીત, એ અભ્યાસક્રમમાંથી રદ કરેલી છે. ક્રેમરની રીત. આ 3 રીતો, આલેખની રીત, આદેશની રીત અને લોભની રીત, એનો આપણે અભ્યાસ કરવાનો છે. ચોથી રીત શીખવાની છે ખરી, પણ એ પરીક્ષામાં પૂછાશે નહીં. બરાબર. તો આપણે આ 3 રીતની પહેલા વાત કરીએ. એમાં આલેખની રીત આપણે પાછળથી લઈશું. પહેલા આપણે આ બીજી 2 રીતો જે છે એ 2 રીતનો અભ્યાસ કરી લઈએ ઉકેલ મેળવવાની રીતોમાં. તો પ્રથમ આપણે લઈએ આદેશની રીત. તો આદેશની રીતે સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવો હોય તો એ કેવી રીતે મેળવાય? આપણે ઉદાહરણ 7 માં જે રકમ આપેલી છે એ આદેશની રીતે એનો ઉકેલ મેળવીએ તો આવા 2 સમીકરણ આપેલા છે. 7x ઓછા 15y બરાબર 2 અને x વત્તા 2y બરાબર 3. આ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે આદેશની રીતે મેળવવો છે. તો સૌ પ્રથમ તમારે જે 2 સમીકરણો આપ્યા હોય એને 2 નંબર આપી દેવાના. આ પ્રથમ સમીકરણ અને આ બીજું સમીકરણ. હવે આપણે આદેશ લેવાનો છે. તો આદેશ કયા સમીકરણમાંથી લેવો અને કોનો લેવો? તો બને ત્યાં સુધી જે ચલનો સહગુણક 1 હોય એનો તમે આદેશ લેશો તો ગણતરી વધારે સરળ બનશે. છેદમાં કોઈ સંખ્યા આવે નહીં એટલે. તો અહીંયા x નો સહગુણક 7 છે, આમાં y નો સહગુણક -15, આમાં x નો સહગુણક 1 અને અહીંયા y નો સહગુણક 2. તો તમે જોઈ શકો છો કે અહીંયા x નો સહગુણક 1 છે એટલે આપણે બીજા સમીકરણમાંથી અને એમાં પણ x ચલનો આદેશ લઈએ તો દાખલો ગણવાનું સરળ બને. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની આદેશની રીત માટે કે જ્યાં સુધી કોઈ ચલનો સહગુણક 1 હોય તો બને એનો જ આદેશ લેવો જેથી ગણતરી સરળ બની જાય. તો હવે આપણે આદેશ લઈશું સમીકરણ 2 માંથી. બરાબર. અને કોના માટેનો આદેશ લઈશું? તો x માટેનો આદેશ લઈશું. તો સમીકરણ 2 માંથી હવે આપણે x નો આદેશ લેવો છે એટલે આ પદની પેલી બાજુ લઈ જઈશું. તો x બરાબર 3, 2y પેલી બાજુ લઈ જઈએ, અહીંયા પ્લસ છે એટલે માઈનસ થશે. 3 ઓછા 2y. તો આપણો આદેશ થયો અને જે આદેશ લઈએ એને આપણે નંબર 3 આપી દેવાનો. બરાબર. તો આપણે આદેશ લીધો કહેવાય, એને નંબર આપ્યો 3. હવે આપણે આદેશ લીધો સમીકરણ 2 માંથી. તો આદેશની આ કિંમત સમીકરણ 1 માં મૂકવાની. આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની કે જે સમીકરણમાંથી આદેશ લીધો હોય એના એ સમીકરણમાં કિંમત મુકાય નહીં. એ સિવાયનું જે બીજું સમીકરણ હોય એની અંદર આપણે આ કિંમત મૂકવી જોઈએ. બરાબર. તો આપણે 2 માંથી આદેશ લીધો છે એટલે x ની આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીશું. તો x ની આ કિંમત સમીકરણ 1 માં મૂકતા તો 1 ની અંદર મૂકી દઈએ. 7 છે ગુણાકારમાં 7. હવે x ની કિંમત આ જે છે એ મૂકી દઈએ. 3 ઓછા 2y 7x. x ની કિંમત મૂકી દીધી ઓછા 15y બરાબર 2. કૌંસો લઈએ આપણે. 7 કરીએ 21 ઓછા 7 × 14y બરાબર ઓછા 15y બરાબર 2. હવે 21 ને પેલી બાજુ લઈ જઈએ અને આ બંને માઈનસ છે એટલે સરવાળો કરી લઈએ આપણે. તો -14y -15y એટલે -29y બરાબર 2 ઓછા આ 21 ના બાજુ લઈશું પ્લસ છે એટલે માઈનસ થશે. 2 ઓછા 21 તો -29y બરાબર 2 ઓછા 21. 21 માંથી 2 જાય તો 19 અને મોટી સંખ્યા માઈનસ છે એટલે
બંને બાજુ માઇનસ ચિહ્ન છે એ નીકળી જશે એટલે આપણને y બરાબર 19/29 આવો જવાબ મળશે. હવે આ કિંમતને આપણે આદેશની અંદર મૂકી દઈએ y ની કિંમત એટલે આપણને x નો જવાબ મળશે. બરાબર, તો y ની આ કિંમત સમીકરણ 3 માં મૂકતા એક ચલની કિંમત મળે અને તમારે આદેશમાં મૂકી દેવાનું એટલે બીજી કિંમત તમને મળી જાય. તો x બરાબર 3 - 2 19 બરાબર. તો સાદુરૂપ આપી દઈએ 3 - 19 નું 38 અને ભાગ્યા 29. તો 29 * 87 બરાબર અને 87 - 38 આપણે 87 - 38 જવાબ આવશે 49. તો x બરાબર 49/29 આ x માટેનો જવાબ મળે. તો બંને ચલની કિંમત આપણે આદેશની રીતે આ રીતે શોધી શકીએ. બરાબર, તો એને આપણે છેલ્લે સમીકરણ યુગ્મનો ઉકેલ છેલ્લે આપણે ક્રમયુક્ત જોડ તરીકે દર્શાવી દેવાનું. x ની કિંમત પહેલા લખવાની હંમેશા 49/29 બરાબર. તો આ રીતે છેલ્લે આપણે જવાબ દર્શાવીએ. તો આ છે આદેશની રીત. ફરીથી રીતને યાદ કરી લઈ અને એક દાખલો ગણીએ. શું કરવાનું? બે સમીકરણ જે આપેલા હોય એમાંથી બને ત્યાં સુધી જે ચલનો સહગુણક 1 હોય એના માટેનો આદેશ લેવો અને આદેશને નંબર 3 આપી દેવો. હવે જે સમીકરણમાંથી આદેશ લીધો હોય એનાથી બીજા સમીકરણની અંદર આદેશની કિંમત મૂકી દેશો એટલે તમને કોઈ એક ચલની કિંમત મળશે. બરાબર, x નો આદેશ લીધો હશે તો પ્રથમ y ની કિંમત મળશે અને y નો આદેશ લીધો હશે તો પ્રથમ x ની કિંમત મળશે અને પછી એ કિંમત આદેશની અંદર મૂકી દો એટલે તમને જે તે બીજા ચલની કિંમત મળશે. આપણે બીજો એક દાખલો હજી ગણીએ જેથી તમને રીતનું પુનરાવર્તન થાય. બરાબર, તો આવા બે સમીકરણ આપેલા છે અને આનો ઉકેલ આપણે આદેશની રીતે મેળવવાનો છે. હવે ઉતાવળ કરી અને તરત નંબર આપી દઈ અને આદેશ લઈ લેવાનું એવું નહીં કરવાનું. જો આપણે સમીકરણનું કોઈ રીતે સરળીકરણ કરી શકતા હોય તો પહેલા એ વેલ્યુ નાખી દેવાની. તો આપણે જોઈ શકીએ છીએ ભલે દશાંશમાં કિંમતો છે સહગુણકોની અચળ સંખ્યાની. બરાબર, પણ બધામાં એક જ દશાંશ છે એટલે અહીંયા છેદમાં દર્શાવે, આના છેદમાં પણ દર્શાવે, 2 દશાંશ થાય, 3 દશાંશ થાય, 13 દશાંશ થાય. એ જ રીતે આમાં પણ બધામાં એક જ દશાંશ છે એટલે બધાના છેદમાં 10 આવે છે તો આપણે એને કાઢવા હોય તો કાઢી શકીએ. એટલે બધાના છેદમાંથી 10 કાઢી નાખીએ આપણે. તો હવે આપણું આ સમીકરણ છે આવું બન્યું છે કે 2 દશાંશ 10 આપણે કાઢી નાખ્યા. બરાબર, 3 દશાંશ તો 3 કાઢી નાખ્યા, 3 બરાબર 13 દશાંશ બધાના છેદમાં 10 હતા એ કાઢી નાખ્યા. તો આપણું વાત રહી પ્રથમ એ જ રીતે આમાંથી 10 કાઢી નાખીએ તો સમીકરણ હશે 4x + 5y બરાબર 23. બરાબર, અને આવું કર્યા પછી આપણે જો દાખલો ગણીએ તો એ આપણને વધુ સરળ પડે. એટલે જો સમીકરણો સરળ બનાવી શકાતા હોય તો પહેલા એ કરી લેવાનું પછી દાખલો ગણવાનો. હવે આપણી પદ્ધતિ પ્રમાણે જેનો સહગુણક 1 હોય એનો આદેશ લેવાય. પણ અહીંયા તમે જોઈ શકો છો કે કોઈનો સહગુણક 1 છે નહીં. તો પછી આપણને જે સરળ લાગે કે આમાં x નો સહગુણક 2 છે
તો સમીકરણ 1 માંથી આપણે x નો આદેશ લઈએ, બરાબર? તો સમીકરણ 1 પરથી, બરાબર, 2x બરાબર 3y પેલી બાજુ લઈ જઈએ એટલે 13 - 3y, અને પછી આપણે x નો આદેશ લેવાનો છે એટલે આ બેને પણ અહીંયા ગુણાકારમાં છે એટલે આ બાજુ લઈશું એટલે ભાગાકારમાં. તો x બરાબર 13 - 3y ભાગ્યા 2. આ x માટેનો આદેશ થયો સમીકરણ 1 માંથી, અને આને નંબર આપી દઈએ આપણે 3. હવે આપણે આદેશ લીધો છે સમીકરણ 1 માંથી એટલે આ કિંમત આપણે મૂકીશું સમીકરણ 2 માં. તો આ આદેશની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકી. x ની આ કિંમત સમીકરણ 2 માં મૂકતા તો 2 ની અંદર આપણે કિંમત મૂકી દઈએ 4x, x ની જગ્યાએ આપણે આ કિંમત મૂકવાની છે. તો 13 - 3y ભાગ્યા 2, બરાબર? 13 - 3y ભાગ્યા 2 વત્તા 5y બરાબર 23. અહીંયા હવે 2 નો છેદ ઉડશે તો અહીંયા થઈ ગયા 2, અને હવે કૌંસ છોડી દઈએ તો 13 - 26 ઓછા 3 - 6y વત્તા 5y બરાબર 30, માઇનસ 6y વત્તા 5y, બરાબર? 6 માંથી 5 જશે તો 1, અને મોટી સંખ્યા માઇનસ છે એટલે માઇનસ 1y, 1 આપણે લખતા નથી એટલે માઇનસ y બરાબર 23. આ 26 આપણે પેલી બાજુ લઈ જઈશું એટલે 23 - 26, તો માઇનસ y બરાબર 26 માંથી 23 જાય 3, મોટી સંખ્યા માઇનસ એટલે માઇનસ 3, બંને બાજુ માઇનસ ચિહ્ન આવે છે એ નીકળી જશે એટલે y બરાબર 3, બરાબર? તો આપણને જવાબ મળશે y બરાબર 3. હવે એક ચલની કિંમત મળે એ કિંમત આપણે આદેશની અંદર મૂકી દેવાની. તો આ આદેશની અંદર y ની કિંમત મૂકી દઈએ એટલે આપણને x નો જવાબ મળશે. x બરાબર 13 - 3, y ની કિંમત છે 3 અને ભાગ્યા 2, તો બરાબર 13 - 3 તરી 9 ભાગ્યા 2 બરાબર 13 - 9 એટલે 4 ભાગ્યા 2 એટલે 4 ભાગ્યા 2 બરાબર 2. તો જવાબ મળ્યો x બરાબર 2, બરાબર? તો બંને ચલની કિંમત આપણને મળી ગઈ છે એટલે નીચે લખી દેવાનું કે આ સમીકરણ યુગ્મનો ઉકેલ જ્યારે લખીએ ત્યારે ખાસ યાદ રાખવાનું, ઘણીવાર એવું બને કે પહેલા જે ચલની કિંમત મળી હોય ને એ પહેલી લખી છે, પણ યાદ રાખવાનું કે હંમેશા x ની કિંમત પહેલા લખવાની. તો x નો જવાબ મળ્યો છે 2 અને y નો જવાબ મળ્યો છે 3. તો આ સમીકરણ યુગ્મનો ઉકેલ છે 2 3, બરાબર? હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે બે દાખલા ગણ્યા એ બંનેમાં આપણને એક જ જવાબ મળ્યો એટલે કે અનન્ય ઉકેલ મળ્યો. પણ અસંખ્ય ઉકેલ મળી શકે અને ઉકેલ ન મળે એવું પણ બની શકે. એ પ્રકારના દાખલા આપણે હવે પછીના ભાગમાં શીખીશું આદેશની